જળસંચય અંતર્ગત 128 સ્થળે રિચાર્જ વેલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જળસંચય માટે રિચાર્જ વેલ બનાવવાનું કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું હતું. વડોદરા શહેર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી 4.80 કરોડના ખર્ચે તૈયાર થનાર જળસંચય કુલ 128 જેટલા સ્થળે રિચાર્જ વેલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે યોજાયું હતું. આ કાર્યક્રમમાં લક્ષ્મીપુરા રોડ હરિફાર્મ લોટસ પ્લાઝાની સામે યોજવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, મેયર પિંકીબેન સોની, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા કાઉન્સિલરો તેમજ આમંત્રિત મહેમાનો તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલન માટે એક આહ્વાન આપવામાં આવ્યું છે. અમે કેચ ધ રેન, વરસાદના પાણીને ઝીલી લો અને રેન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદના પાણીને જમીનમાં ઉતારવા માટે એમણે આહ્વાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળ સંચય માટે મદદ કરવા માટે, એના માટે સહાય કરવા માટે, પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેને પણ આહ્વાન કર્યું છે. અને એના કારણે આખા દેશમાં લગભગ 32 લાખ જેટલા સ્ટ્રક્ચર એ 33 રાજ્યોની અંદર 506 જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે. અને એમાં વિશેષતા એ છે કે એમાં એક પણ રૂપિયો મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી. એટલે મોદી સાહેબના આહ્વાનને જે રિસ્પોન્સ મળ્યો છે એ ખૂબ જબરજસ્ત મળ્યો છે. આજે વડોદરામાં વિધાનસભા સયાજીગંજમાં આજે 218 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના સ્ટ્રક્ચર એ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજથી આ શરૂ થશે અને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુજી એમણે 5000 જેટલા નવા સ્ટ્રક્ચર વડોદરામાં કરવા માટેનો એક સંકલ્પ કર્યો છે. અને અહીં જે સોસાયટીના લોકો ભેગા થયા હતા એમણે પણ પોતાના વિસ્તારમાં પોતાના ઘરનું પાણી જમીનમાં ઉતરે એના માટે જે સંકલ્પ કર્યો છે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ ગુજરાત મોડલ આખા દેશમાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પણ એમાં સહયોગ મળી રહ્યો છે. એના માટે સૌ વડોદરાવાસીઓનો, ભાઈ ધારાસભ્ય શ્રી રોકડિયાજીનો, કેયુરભાઈ રોકડિયા, એમનો સૌનો ખૂબ ખૂબ આભાર, એમને ધન્યવાદ. નમસ્કાર. 6 સપ્ટેમ્બર 2024ના દિવસે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને ખરા અર્થમાં આજે આખા દેશમાં આ જળ સંચયનું આંદોલન એ આંદોલન બની ગયું છે. જ્યારે મોદી સાહેબે સાથે સાથે એ પણ કહ્યું હતું કે તમે જ્યારે જળ સંચય કરો છો તો જે કર્મભૂમિથી માતૃભૂમિ માટે પણ લોકોએ મદદ કરવી જોઈએ. એટલે અહીં ઘણા બધા લોકો ફક્ત બહારથી આવેલા એનો અર્થ એવો નથી, પણ તમે વડોદરા શહેરમાં રહો છો અને તમે કોઈ ગામથી આવ્યા છો કે અન્ય જગ્યાએથી અહીંયા આવ્યા છો, આ તમારી કર્મભૂમિ છે. તો તમારા માતૃભૂમિમાં ત્યાં તમારે આ જળ સંચય માટે કોઈને કોઈ મદદ કરવી જોઈએ. આ દેશમાં 2 પ્રધાનમંત્રી એવા હતા કે એમણે જ્યારે પહેલ નાખી, એમણે જ્યારે પહેલ કરી તો લોકોએ એનો રિસ્પોન્સ કર્યો. લાલ બહાદુર શાસ્ત્રીજીએ કહ્યું હતું કે યુદ્ધની સ્થિતિ છે, દેશમાં અનાજની મુશ્કેલી છે, તો 1 ટકનું ભોજન છોડી દો. અને લોકોએ 1 ટકનું ભોજન છોડી દીધું હતું. આ એક બીજા પ્રધાનમંત્રી છે, એ યુદ્ધ કરતાં પણ ભયાનક સ્થિતિ કોરોના વખતે હતી અને છતાં આપણે કહ્યું હતું કે એક પણ વ્યક્તિ ભૂખો નહીં સૂવો જોઈએ. એમણે પહેલ કરી, એમણે પહેલ નાખી. અને તમે બધાએ, મોદી સાહેબ જાતે નથી આવ્યા, પણ તમે બધાએ પોતપોતાના વિસ્તારની અંદર જરૂરિયાતમંદ લોકોને જે કંઈ મદદ કરવા જોઈએ તે કરી. એના કારણે એક પણ વ્યક્તિ ભૂખો સૂતો નથી.
આ મોદી સાહેબના આહવાનને જે રિસ્પોન્સ મળે છે એ આમાં મળે છે. જળ સંચયનું પણ એમનું આહવાન એક પત્રકારે બહુ સરસ લખ્યો હતો. અમને કીધું મોદી સાહેબની પહેલ, એમની આ પહેલને જે રિસ્પોન્સ મળ્યો છે આવું કોઈ જગ્યાએ કોઈ પોલિટિકલ નેતાના આહવાનને મળતો નથી. આ તો મોદીજી છે. મોદી કહે તો થઈ જાય છે. અને એનું પરિણામ આવ્યું. 6 સપ્ટેમ્બર 2024ના દિવસે અમે સંકલ્પ કર્યો હતો કે 31 માર્ચ 2025 સુધીમાં આપણે 10 લાખ જેટલા સ્ટ્રક્ચર બનાવીશું. 31મી માર્ચ સુધીમાં એ સ્ટ્રક્ચર પૂરા થઈ ગયા. અમે 31 મે સુધીનો ટાર્ગેટ લીધો. 31 માર્ચે 10 લાખ થઈ ગયા અને 31 મે 2025 બે જ મહિનામાં બીજા 12 નંબરે આવી ગયું. બાકીના રાજ્યો એની અંદર જે કામ થયું એને તેલંગાણા, બીજા નંબરે છત્તીસગઢ, બીજા નંબરે રાજસ્થાન, ચોથા નંબરે મધ્યપ્રદેશ, છઠ્ઠા નંબરે આવી ગયું. પણ જ્યારે 31મી મે પછી ફરીથી આ જળ સંચય 2 આપણે શરૂ કર્યું તો એની અંદર લગભગ આજે ગુજરાત પહેલા નંબરે છે. અને એમાં પણ બનાસકાંઠાની વિશેષતા શું છે? આ 32 લાખ જે સ્ટ્રક્ચર બન્યા એમાં અમારા મંત્રાલયમાંથી એક પણ રૂપિયો આપણે ખર્ચ કર્યો નથી. ખરા અર્થમાં જન ભાગીદારીથી એ કામ કરવામાં આવ્યું. પણ બનાસકાંઠાની અંદર બનાસડેરીના ચેરમેનભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એમણે પ્લાનિંગ કર્યું. એમણે ખેડૂતોને આહવાન કર્યું કે જે સ્ટ્રક્ચર બનાવીએ છીએ નાનું ખેતરમાં 4x4x6નો ખાડો કરીને એમાં 2 કટ્ટા નાખીએ છીએ. 1 વીઘામાં લગભગ 3 થી 4 લાખ લીટર પાણી એ વરસાદમાં નીચે ઉતરી જાય છે. અને એમણે ખેડૂતોને કહ્યું કે 50% પૈસા તમે આપો, 50% પૈસા ડેરી આપશે. અને આખા દેશમાં જે 32 લાખ સ્ટ્રક્ચર બન્યા એ કોઈ શેરદાર ફંડમાંથી બન્યા, કોઈ દાતાઓએ આપ્યા, એ રીતે કામ થયું. પણ બનાસકાંઠાના ખેડૂતોના ખરા અર્થમાં સહકાર સાથે 30,000 સ્ટ્રક્ચર બની ગયા છે અને બીજા બની રહ્યા છે. અમારું ટાર્ગેટ છે કે આપણે 50,000થી વધારે બનાસકાંઠામાં આ સ્ટ્રક્ચર બનાવવા છે. હજુ એમની માટે 9.5 કરોડ રૂપિયાનું કમિટમેન્ટ લોકોનું છે. એટલે દરેક ગામમાં એ બનાવવાનું છે. મારે આપને કેવું છે કે આપના ઘરમાંથી પાણી ઉતરે 14-45 તો નાનું અગાસી હોય એમાં જો 100 મિલીમીટર ફક્ત વરસાદ પડે અને એ પાણી જો તમે જમીનમાં ઉતારી દો તો એમાં 1 લાખ લીટર પાણી ઉતરી જાય. વરસાદ તો ઘણો બધો પડે છે. માની લો કે તમારો 500 ml પડે તો તમે 5 લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતારી શકો. અને એનો ખર્ચ કેટલો આવે છે? તમારો જે અગાસીથી ઉતરતો પાઇપ તમારો લાગેલો હોય છે એ પાઇપને તમે જમીનમાં ખાડો વાળીને 1 ફૂટ વધારે મોટો નાખી દો. ત્યાં તમારી પાસે જગ્યા હોય 2x2 હોય, 3x3 હોય અને 6 ફૂટ ખાડો કરી નાખો અને એ ખાડાની અંદર એ પાઇપ છોડી દો. એ ખાડામાં તમે કપચી પથ્થર નાખી દો. તો ઉપરથી જો તો ફરીથી પ્લાસ્ટર કરી દો, વાંધો નથી. પણ એ પાઇપથી અગાસીમાંથી ઉતરવાવાળું પાણી એ સીધું જમીનમાં ઉતરી જશે. 14-45ના મકાનમાં માની લો કે 5 લોકો રહે છે અને ગામડાની અંદર એને 55 લીટર પર હેડ પાણી મળે છે. શહેરોમાં 100 લાખ લીટર પાણી મળે છે, 100 લીટર પાણી મળે છે પર હેડ. હવે ગામમાં એક વ્યક્તિ 5 જણા ઘરમાં રહેતા હોય તો લગભગ 250-300 લીટર પાણી રોજ વાપરે. 365 દિવસમાં